શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે કુલ 100 સાખી પ્રગટ કરી છે. આજે સાખી ક્રમાંક હવે 99 આવશે, કેમ કે 98 પછી આપણે જે છૂટી ગયો હતો તે લીધો હતો 93-94મો. હવે 98 જે પછી હવે 99 આવશે. 99મા ક્રમાંકમાં સાખીમાં ગાન કરતા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે, વૃંદાવન કી માધુરી नित्य नित्य नौतन रंग कृष्णदास क्यों पाइए बिनु रसिकन के संग श्री वल्लभ बिनु रसिकन के संग परिवार वृंदावन की माधुरी नित्य नित्य नौतन रंग कृष्णदास क्यों पाइए बिनु रसिकन के संग श्री वल्लभ बिनु रसिकन के संग. श्री हरिरायजी आ साखीમાં કહે છે, વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતન રંગ. વૃંદાવન એ ગોલોકથી આ 84 કોષ ભૂમિ અને વૃંદાવન સર્વ અલૌકિક છે અને ત્યાં નિત્ય લીલા છે અને પ્રભુનું ઘર છે પુષ્ટિ પુરુષોત્તમનું. આ બહુ સ્પષ્ટતા કરી દઉં ફરીવાર. વૈકુંઠના દ્વારિકાધીશજીએ આપનું ઘર પહેલેથી જેમ સુનિયોજિત કરી લીધું, પેલા આનર્ત દેશના આનર્ત રાજાના વિનંતીથી આપણે વૈકુંઠનો જે ભૂભાગ 48,000 કિલોમીટર વિસ્તારવાળા દ્વારિકાજીને જે ડૂબી ગયા છે અત્યારે, જેમ આપણે પધરાઈને ત્યાં રાજ કર્યું, પછી આપે ભૂમિને પાછી વૈકુંઠ મોકલી એ ગર્ગ સંહિતામાં આવશે. પણ બ્રજના અધિષ્ઠાતા એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એમનું ઘર આ છે. આ આપે સ્વામીજીની ઈચ્છાથી પ્રગટ કરેલું, ત્યાંથી મોકલ્યું છે ગોલોકથી. આ ભેદ સમજવાનો. જે જેનો તે તેનો, જે જેનો હોય તે ત્યાં જ જાય. આનાથી વધારે હું આગળ ચોખવટ નહીં કરું. વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતન રંગ, એટલે જ વૃંદાવનમાં યુગલ સ્વરૂપની જે લીલા છે એ નિત્ય છે અને નવતન રંગ, નવા રંગ સાથે છે. એટલે કે જેમ જલમાં પ્રવાહ વહી રહ્યો છે, તો જે આપણી નજર સામેથી પ્રવાહ ગયો એ ગયો, પછી એ નથી આવતો, પછી પાછળ નવો પ્રવાહ આવે છે. એમ આ જે લીલા છે વૃંદાવનની એ બિલકુલ રોજ નવી અને નૂતન છે. એટલા માટે જ 4 પ્રકારની મુક્તિ એની સરખામણી ક્યારેય પણ ગોલોક સાથે નથી થઈ શકતી. કોઈ એમ કહે કે કેમ આ સામિપ્ય ના કહેવાય, સાથે જ રહેવાનું છે તો. કોઈ એમ કહે કે કેમ આ સાલોક્ય ના કહેવાય, ગોલોકમાં ન લોકમાં રહેવાનું છે તો. ન કહેવાય. એના પ્રમાણમાં જે સાલોક્ય અને સામિપ્ય છે એમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બિરાજી રહ્યા છે. ત્યાં ભગવાન વિષ્ણુના ચરણોની સુધીની આજ્ઞા છે સ્પર્શની, એનાથી અધિક નહીં. પછી સાલોક્ય હોય કે સામિપ્ય હોય, જ્યારે અહીંયા તો સરખામણી જ ના થઈ શકે. એટલે કહ્યું કે વૃંદાવન કી માધુરી નિત્ય નિત્ય નવતન રંગ કૃષ્ણદાસ ક્યાં પાઈએ બિનુ રસિકન કે સંગ. એટલે જ્યાં સુધી રસિક એવા કોઈ ભગવદીય જનનો સંગ ન થાય ત્યાં સુધી આ લીલાનો દર્શન ન થઈ શકે, એવું હરિરાયજી કહે છે. આમાં રસિકન શબ્દ કયો એટલે આમાં વૈષ્ણવ જ ભગવદીય ગણવો. વલ્લભકુલ બાલકનું આમાં ક્યાંય વર્ણન નથી કર્યું, કેમ કે આ માર્ગ જ વલ્લભે વૈષ્ણવો માટે વૈષ્ણવોથી ફલિત થાય એવી આજ્ઞા કરી છે. વૃંદાવનમાં એટલું બધું માધુર્ય છલોછલ ભરેલું છે કે ત્યાં પૂર્વે શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા અને જે લીલા થઈ હતી તે તો આ ભૂતલ ઉપર પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે, પરંતુ જ્યારથી ગોલોક છે ભૂતલ પર આવ્યો છે આ 84 કોષનો ભાગ, ત્યારથી નિત્ય નૌતમ લીલા ચાલુ છે એમ કહી રહ્યા છે શ્રી હરિરાય.
અને તે લીલા આજે પણ નવી નવી રોજ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ સતત થતી રહેશે. પરંતુ તે લીલાના દર્શન તો રસિકજનના સંગ વગર શક્ય નથી. હવે જો આના પ્રમાણ માટે પ્રસંગો પણ છે આપણા 84-252 વૈષ્ણવોની વાર્તામાં. 252 વૈષ્ણવોની વાર્તામાં જે હમણાં 96મો પ્રસંગ ગયો રેડા ઉદંબરનો, એમાં ગોકુલમાં કેટલો બધો વખત રહ્યા એ. પણ એક વખત ગુસાઈજીએ પૂછ્યું કે કોઈ નિત્ય નૂતન લીલા જે કહેવાય છે આ વ્રજમાં, તને કોઈ દર્શન થયા એવી લીલાના? તો એ જાણે છે આપ આટલા વખતથી આપ ખવાસ તરીકે છે એટલે કે આજે તો શ્રી ગુસાઈજીએ પૂછી લીધું. હવે જે જવાબ આપવાની કુશળતા છે એ બધા લગભગ વૈષ્ણવો આવો જ જવાબ આપતા અને ખરેખર એટલે જ લાભ મળતો. જેવી રીતે આપણા અમદાવાદના અસારવામાં ભાઈલા કોઠારીના ઘરમાં ભાઈલા કોઠારીને ગુસાઈજીએ કહેલું કે તારો આ જે જમાઈ છે એ આ કોણ છે? તો ત્યાં મારો જમાઈ છે કૃપાનાથ, પણ જન્મથી મૂગો છે. પણ જ્યારે આપે પૂછ્યું કે આ કોણ છે, ગુસાઈજીએ પૂછ્યું, તો ઓળખાણ તો આપવી પડે. પણ આપ્યા પછી જાણ્યું કે ગુસાઈજીએ પૂછ્યું છે, એટલે કે સાક્ષાત રસો વૈષ્ણવ શ્રી કૃષ્ણએ પૂછ્યું છે. એટલે તરત ચતુરાઈ તો નહીં પણ તરત આપની કૃપા મેળવવાના ભાવથી કહી દીધું કે જો આપની કૃપા ના, પછી હા ગુસાઈજી એવું બોલ્યા કે એટલે પહેલા કોઠારી એવું કીધું કે મારો જમાઈ તો મૂગો છે જન્મથી. એ વખતે નાની ઉંમરમાં લગ્ન થતા, એ વખતે નાના જ હતા, બંને ઉંમરમાં મોટા નહોતા. અને કે છે કે પછી ગુસાઈજીએ કહ્યું કે તારી જે દીકરી છે એનું નામ તો ગોમતી છે, અને ગોમતી એટલે દરિયા કિનારે જે નદી છે દ્વારકાધીશજીના કિનારે, એનું નામ ગોમતી છે. અને એ સમુદ્રમાં મળે છે એટલે બહુ જ ગાજે છે, મિલન થાય છે તે વખતે. તો ગુસાઈજીથી શ્રીમુખથી વચન નીકળી ગયા કે જે કે ગોમતીનો વર એટલે એ તો કેટલો મોટો ગાજતો હોવો જોઈએ, કેમ કે ગોમતીનો વર દરિયો છે એમ કરીને આપણે ઉપમા આપી કે ગોમતીનો વર તો ગાજતો હોવો જોઈએ, એટલે કે એ તો બોલતો હોવો જોઈએ, મૂગો ના હોવો જોઈએ. તો આ ભાઈલા કોઠારી જાણે છે કે આપનું સામર્થ્ય અને આપ કોણ છો, એટલે કહ્યું કે આપની કૃપા હશે ને કૃપાનાથ તો જરૂર એ પણ ગાજતો થઈ જશે. તે જ વખતે કૃપા થઈ ગઈ. એટલે વિનંતી કરવામાં પણ માગણી માગવી તો માગતા શીખજો, નહીં તો માગવું મૃત્યુ સમાન. કૃષ્ણદાસ મેઘનજીએ જે કર્યું 3 વખત, એવું નહીં. એટલે જે અહીંયા કળા છે વાત કરવાની, ઉદંબરજીને ખબર પડી ગઈ કે આટલા વર્ષોમાં હું અહીંયા રહું છું, મને કોઈ દિવસ ગુસાઈજીએ આવું નથી પૂછ્યું, ને આજે પૂછ્યું કે કોઈ લીલાના દર્શન કર્યા? ત્યારે કહ્યું કે આપ કૃપા કરશો ત્યારે થશે. બસ આ જવાબ જે છે, માનો કે ગુસાઈજીને હવે લીલાના દર્શન કરાવવા માટે ઉત્સુકતા વધી ગઈ. ત્યારે આપે આજ્ઞા કરી કે કાલે મંગલા આરતીના દર્શન કરી નવનીત પ્રિયાજીના, અથવા તો જે ત્યાં બિરાજતા હશે તો ગોવર્ધનનાથજીના આરતી કરે, દર્શન કરી એકલો, આછા તો મહાવનમાં છે એટલે નવનીત પ્રિયાજીના મંગલા આરતીના દર્શન કરી એકલો રમણ રેતી જજે, ત્યાં કંઈક થશે. અને ત્યાં ઉદંબરજીને પંચાક્ષરની માળા કર્યા પછી વેણુનાથ સંભળાય છે, તથા સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુ અને બલરામજી ત્યાં પધારે છે. પણ પ્રત્યક્ષ દર્શન જીરવી શકતા નથી, એ ચર્ચા નથી કરવી. વિઠ્ઠલ વચને વિશ્વાસ વૈષ્ણવ જરૂર ફાવી જાતો, વચન વિઠ્ઠલના મહિમા વિઠ્ઠલના વચનનો લાવી મૂકે પ્રભુ લીલા સન્મુખ. વચન પર વિશ્વાસ. સાઈજી બોલ્યા એટલે દર્શન થશે, ને ખરેખર દર્શન થયા. સાક્ષાત વેણુનાથ પહેલા સંભળાયો, પછી ઠાકોરજી બલરામજી એ આવી રહ્યા છે વેણુનાથ કરતા. આવો દર્શન પછી જીરવી ન શકે એ ચર્ચા નથી કરવી. અને બીજો પ્રસંગ છે 123મી વાર્તામાં, આપણે 252માં હવે આવશે. રાજા આશકરણજી એ જ્યારે પોતાનું રાજ્ય છોડી અને પાછલી અવસ્થામાં
અહીંયા વ્રજમાં વાસ કરે છે, ત્યારે તેમને પણ શ્રી ગુસાઈજીની કૃપાથી હોળીના પર્વના દિવસોમાં વ્રજમાં ગોપકૂપ નામનું જે સ્થળ છે, શ્રી યશોદા ઘાટ સ્નાન માટે આવતા હોય છે આસ્કરણજી, ત્યારે રમણ રેતીમાં શ્રી ઠાકોરજી મોરલી વગાડે છે, તેથી સ્નાન કરવાનું ભૂલી જાય છે અને રમણ રેતી તરફ આવે છે. ત્યારે તેમને રમણ રેતી તરફ જ્યારે આવ્યા યશોદા ઘાટ ગોપકૂપથી, ત્યારે તેમને જે દર્શન થયા તેનું વર્ણન આવે છે તે વાર્તા પ્રસંગ 123માં. શું દર્શન થયા? તો કહે છે કે તેમને અલૌકિક ગોકુલના, જે ગોકુલમાં નંદ બાવા યશોદા ગોપજનોની અવરજવર રહેતી, ઠાકોરજી સ્વયં ત્યાં બિરાજતા, એ ગોકુલના દર્શન એમને પોતાની ચર્મચક્ષુથી થયા. કેવા થયા? તો કહે છે કે નંદ બાવા, યશોદાજી, બલરામજી, સ્વામિનીજી એટલે કે રાધાજી, શ્રી ઠાકોરજી સહિત ગોપીજનોના હોલી ખેલના દર્શન થયા. ખેલન દે મોહે હોરી રસિયા, હોરી રસિયા, ખેલન દે મોહે હોરી. તથા શ્રી ગુસાઈજીના 252 સેવકોમાંથી હવે 40મો જે વાર્તા ક્રમાંક છે એમાં પણ આ દ્રષ્ટાંત લીધું છે. કેમ કે નિત્ય નૂતન લીલા કીધી હરિરાયજીએ, તો એના પ્રમાણો છે આ બધા પ્રસંગોમાં. 40મી વાર્તામાં દક્ષિણ ભારતમાં ગુસાઈજી જ્યારે આપ એક વખત વચનામૃત કરી રહ્યા હતા, ત્યારે આપના મુખથી એવું વચન નીકળ્યું કે વ્રજમાં આજે પણ શ્રી ઠાકોરજી નિત્ય ગૌચારણ કરવા માટે પધારે છે, પછી નવીન લીલા કરે છે. તેથી ઘરના કોઈને કહ્યા વગર એ દક્ષિણનો વૈષ્ણવનો દીકરો હોય છે કોઈ, એ ઘરે પહોંચી જાય છે, અરે એ વ્રજ પહોંચી જાય છે, પછી સમાચાર મોકલે છે કે હું આ કારણથી વ્રજ પહોંચી ગયો છું, પછી આવું છું. ત્યાં જ લૌકિક વ્રજના દર્શન થયા. એટલે કે જે કહ્યું હતું ગુસાઈજીના વચનમાં કે આવી ગાયો, આટલી ઊંચી, આટલી લાંબી પહોળી, આવા થાન દૂધથી ભરેલા, આવા આવા અલંકાર ધારણ કરેલા છે, સોના રૂપાના શીંગો અને ખરીઓ છે, સોનાની માળા પહેરેલી છે. આ જે વર્ણન ગુસાઈજીનું શ્રવણ કરી અને જે ઠાકોરજીના જે વનમાળા, ગુંજામાળા, મોર મુકટ અને બાએ બાજુબંધ, કેડે કંદૂરો નાકમાં વાળી, આ બધા દર્શન એણે મનમાં રાખીને જ્યારે વ્રજમાં જઈને જે જગ્યા હતી ગોવર્ધનની તલેટી પાસે, આ વર્ણન કરતાં કરતાં એવું કહેલું ગુસાઈજીએ કે આજે પણ નિત્ય. તો ત્યાં આવીને એને જે દર્શન થયા એ તો પાછા કયા થયા? તો કે છે લૌકિક વ્રજના. એટલે કે જ્યાં ત્યાં આપણે અત્યારે જઈએ છીએ એવી રીતે એ વખતે એમને ત્યાં લૌકિક ગાયો અને લૌકિક ગોવાળો એ દેખાયા. એટલે જે પેલા દર્શન થવા જોઈએ એ ના થયા. તેથી એ પણ દીનતાનો ભંડાર હતો, વૈષ્ણવનો દીકરો હતો નાનો અમથો, પણ તો એ પણ દીનતાનો ભંડાર હતો. એને થયું, એને વિશ્વાસ હતો શ્રી ગુસાઈજીના વચન, વિઠ્ઠલ વચને વિશ્વાસ, જરૂર એ ફાવી જાતું. એને એટલો બધો વિશ્વાસ હતો કે ગુસાઈજી કોઈ દિવસ ખોટું ના બોલે. આપે કહ્યું કે નિત્ય નૂતન લીલા થાય છે, એમાં ગૌચારણની આજે પણ થાય છે, આવી આવી ગાયો, ઠાકોરજીનો આવો વેશ, નટ જેવો, તો કેમ મને અહીંયા હજી દર્શન ના થયા? એ વખતે નિરાશા વ્યાપી પણ સાથે કબૂલ કર્યું કે કદાચ આ મારો દેહનો અપરાધ છે, એટલે મને દર્શન ના થયા. ગુસાઈજી ક્યારેય પણ જૂઠું ના બોલે. હવે તો પોતાના માટે અપરાધનો ભાવ આવ્યો એટલે પછી એમ થયું કે હવે ભલે દેહપાત થાય, કારણ કે આ દેહ એ તો અપરાધથી ભરેલો છે, કે ગુસાઈજીના વચન છે પણ મને દર્શન નથી થયા તો મારો અપરાધ છે, તો મારે હવે આ દેહ છોડી દેવો. એમ કરીને એણે જ્યાં સંકલ્પ કર્યો, તો શ્રી ગુસાઈજીના પ્રત્યેના વચન પર વિશ્વાસને કારણે ગોવર્ધનનાથજીએ જેવા વચન શ્રી ગુસાઈજીએ ઉચ્ચાર્યા હતા બરાબર તેવા જ દર્શન. પણ ક્યારે આપ્યા? કેટલી કસોટી! 3 દિવસ સુધી ત્યાં ભૂખ્યો તરસ્યો રહ્યો અને દેહ ત્યાગ કરીને લીલામાં પ્રવેશ કરવાની ઈચ્છા કરી. વૈષ્ણવ છે, ખબર છે એને કે અમે લીલામાં જ છીએ ભવિષ્યમાં, એક પગ અહીંયા બીજો ત્યાં. અને તે વખતે પછી એ બોલો, એ વખતે પણ આવું ઈચ્છા કરીને, અરે
ગોવર્ધનનાથજી ઈચ્છ્યું કે હવે દર્શન આપવા છે, હવે સહન નહીં થાય એનો તાપ મારાથી, ગુસાઈજીના પ્રત્યેનો વિશ્વાસ પણ છે. તો સંધ્યાકાળ થઈ ગયો હતો, સૂર્યનારાયણ દેવ આથમી ગયા હતા. આપે તો કર્તુમાં કર્તુમ અન્યથા કર્તુમ 6 માસની રાત કરી, વલ્લભે કુંભ પર્વમાં બ્રહ્મ મુહૂર્તને લાંબુ કર્યું. તો આપે એ વખતે સૂર્યનારાયણને પાછા પ્રગટ કર્યા, રિવર્સ કર્યા. આ જોઈને આને પણ થયું કે ઊંઘમાં છું કે જાગું છું, ભ્રમિત થઈ ગયો. અને પછી જે દર્શન થયા એ જે ગુસાઈજીના વચન હતા એવી જ ગાયો, એવા જ અલંકાર, એવા જ સોના રૂપાના સિંગ અને ખુરી, અને ઠાકોરજી બલરામજી અને ગોપ ગ્વાલ શ્રીરામા, સુબલ, વિશાલ, કૃષ્ણ, તોક, આ બધા જ સખાઓ સાથે પ્રભુ સિંગી વગાડતા, બેણું વગાડતા જે વચન કહેલા એ પ્રમાણે આવી રહ્યા છે. એટલું જ નહીં, આનો હાથ પકડીને સાથે લઈને નંદાલયમાં પોતાના શયન કક્ષમાં સુવાડ્યા છે. આ છે શ્રી ગુસાઈજીના વચન પર વિશ્વાસનું ફલ. અને હરિરાયજીએ તેથી જ ગાયું છે कि वृंदावन की माधुरी नित्य नित्य नौतन रंग कृष्णदास क्यों पाइए बिनु रसिकन के संग श्री वल्लभ बिनु रसिकन के संग. ઘણા પ્રસંગો છે. બીજો બી એક પ્રસંગ પેલા કૃષ્ણ ભટ્ટજીનો, કે બ્રાસ માટે બધા આવે છે વ્રજવાસીઓ. તો પ્રથમ વખત તો કૃષ્ણ ભટ્ટજીએ આપે કૃપા કરી અને કીધું કે ભલે કરો, અને પછી સાક્ષાત ઠાકોરજીનો આવિર્ભાવ થયો. બધા રાસ કરવા વાળા શ્રી કૃષ્ણ બન્યા હતા એમનામાં. તો 3 દિવસ સુધી તો મૂર્છિત રહ્યા. પછી જાણ્યું કે ઠાકોરજીએ શ્રમ પડ્યો આમાં, આ બધો અનુભવનો તાગ મેળવી લીધો કે આ તો બહુ ખોટું કર્યું મેં, બીજી વખત આવ્યા તો ના પાડી. તો આ લોકો કે એમાં શું ફરક પડે છે એમનેથી, કે આપણે કરીએ એ જ છે ને બધા. આપણે જેવું કર્યું હતું એમણે પ્રદક્ષિણા કરી હતી ને આમ કર્યું હતું ને આપણે એમ કરીએ. અરે એ ભગવદીય છે, એમનો તાર જોડાયેલો છે. સત્સંગમાં બોલ્યા હતા એ કે બધા મનોરથો કરે છે, કોનો પહોંચે છે? તો કે છે કે જેનો મનોરથ સાચા હૃદયથી છે એના માટે નિકુંજની બહાર રહેલી જે ગોપી છે, નિકુંજની અંદર રહેલી ગોપીને જણાવે છે. અંદર રહેલી ગોપી જ્યારે સ્વામીની અને ઠાકોરજી નિરાતની પળોમાં જ્યારે બિરાજ્યા હોય છે ત્યારે જણાવે છે. બાકી તો આ બે સ્વરૂપો તો સદા લીલામાં, નિત્ય નૂતન લીલામાં લીન રહે છે. નીચે શું થાય છે એની એમને ખબર નથી હોતી. આ વાત હતી, એટલે કે ભગવદીયથી આ સફળ થાય એવું કૃષ્ણ ભટ્ટે જ કહેલું. પણ આ લોકો ના માન્યા, કર્યું, કોઈ આવેશ ના આવ્યો, અને એ લોકોએ કબૂલ કર્યું કે એમને આનંદે ના આવ્યો. તો આ પ્રસંગમાં હરિરાયજી આ સાખી જે કરી છે એટલા આટલા પ્રસંગો મેં લીધા છે. બસ હવે આ 99મી સાખી હતી. આવતીકાલે 100મી સાખી સાથે આ કુલ 100 સાખીઓ વિરામ પામશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, વલ્લભ સાખી કી જય હો.